દરેકને મારા જય શ્રી કૃષ્ણ. આજે વસંત પંચમી છે, બુધવાર છે, મા સરસ્વતીની ઉપાસના કરવાનો દિવસ છે. આજ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રામચંદ્રજી ગુરુકુળની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે ગયા હતા, સંસ્કૃત ભણવા માટે ગયા હતા. જે સ્વયં સંસ્કૃત છે છતાં પણ એ ગુરુકુળની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે ગયા હતા. તે દિવસ છે. આપણે પણ આપણા સંતાનોને આ જ દિવસે સ્કૂલની અંદર, આંગણવાડીમાં અથવા તો આજુબાજુમાં જ્યાં પણ કોઈ સંસ્થા હોય એ સંસ્થાની અંદર આજે જ ભણવા માટે મૂકવા જોઈએ. આ આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિ છે, પણ એ સંસ્કૃતિને આજે બધા ભૂલ્યા છે. ચાલો આપણે ભગવાન મા સરસ્વતીની ઉપાસના માટે એક શ્લોક બોલી વંદન કરીએ. યા કુંદેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્તાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિર્દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. શ્રી સરસ્વત્यै નમઃ. પાનખર ઋતુ ગઈ અને વસંત આવી. દરેક વૃક્ષો ઉપર નવા નવા પાન ફૂટશે. આ જ દિવસે આંબાની અંદર આંબા ઉપર આવેલો જે મોર છે એ મોર આજે ભગવાનને ઠાકોરજીને ચડાવવો જોઈએ અને મોરનો રસ આપણે પીવો જોઈએ. આજથી આંબાની અંદર મીઠાશની શરૂઆત થશે. એને આપણે ગુજરાતી ભાષામાં મોર કહીએ છીએ. એ મોર આજે ભગવાનને આંબાના પાન અને મોર સમર્પિત કરવા જોઈએ. આપણા જીવનની અંદર વસંત ખીલે. આપણા જીવનમાં વસંત ક્યારે ખીલે? આપણા જીવનમાં ભક્તિ હોય, જ્ઞાન હોય અને વૈરાગ્ય હોય તો જ વસંત પ્રગટે. તો મા સરસ્વતીને આપણે આજે એવી પ્રાર્થના કરીએ કે હે મા સરસ્વતી, મારા મુખની અંદર જે પણ વાણી નીકળે, જગતની અંદર રહેલા તમામ વ્યક્તિઓને એ ગમે. હંમેશા મારા મુખમાંથી ભગવાનના અને માતાજીના જ ગુણગાન ગવાય એવી તમે મારી ઉપર કૃપા કરજો. એવા ભાવ સાથે વસંત પંચમીના દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. જય અંબે. ઓમ નમઃ શિવાય.